જય માતાજી મિત્રો, વિડીયો જોતા બધાને રામ રામ. આવ્યું તો મજામાં જશું. ત્યારે વાગી જાય સવારના 5:15 જેવું થઈ ગયું છે ને આજે આપણે જતા બધા આપણે ખેતરમાં ઊંઘવામાં સમજ્યા હતા. તો ભેંસ વિવાઈ એવી છે, બે ભેંસ વેરીમાં એક વિવાયેલી છે એટલે હવે નહીં મતલબ રાતે વિવાઈ જાય તો કોઈ હાજર હોય નહીં જવું પડે. પણ બધા તો ઊંઘે દાડામાં વિવાઈ જાય છે 100%. એટલે હવે જવું તો પડશે તો જતી ત્યારે. બાકી તો ત્યારે સવારના ચા પાણી થઈ ગયા એટલે હવે જઈશું જોવા માટે. વિડીયોમાં કન્ટિન્યુ લેજો. વિડીયો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. જબરજસ્ત ગરમી પડે છે ભાઈ. અત્યારે આપણે વાંચવા બેઠા આપણને હાલત ખરાબ હોય. ફોન થોડી વાર આપણે વાળ્યું તો ઓનલી તડકો પડી જાય તો ગરમ લાઈ જેવું થઈ જાય. કેમેરો ચાલુ કર્યો તો થયો જ નહીં. ના પડવા મળે કે યાર ફોન ઇઝ હાઈ ટેમ્પરેચર, ગરમ થઈ ગયો ભાઈ ફોન. તો ભાઈ મોં નથી તે જીવો. ભગવાન હવે થોડો તો વાદળા રાખતો તો એકી પેલા ગરમી ના પડી જાય. હાલત ખરાબ કરી નાખી. કોમ કરવું કાઠું હોય ત્યારે 4 ને 12 વાઢવાની હોય કેટલા વહેલા આવીને વાઢો. હજી તો આટલી વાઢી છે ને હજી બીજી વાઢવાની છે. વરસાદનો 10-15 દાડા જેવું થઈ ગયું એટલે હવે ચાલુ તો કરવા પડી. પાછા નજારો વાયેલી પાવા લખી અને આપણે આ ભેંસ વિવાવાની છે જેના માટે રાતે આપણે કુવાયા હતા. કદાચ આજ રાતે તો 100% વિવાઈ જવું હોજ પર તો કરતો રાતે. શું કેવું? આ તો કુંભીચારા ખસીને ખાડા પડી જાય. ઘેર જવાની તૈયારી કરી લીધી અમને. જોઈ લો બહુ ઉતાવળ ઘેર જવાની તો હેડ ચાદર રાખી 10 મિનિટ તો ખોટી કરે મને. ચલો દાના રસ્તો થઈને હવે ઘેર જતા રહીએ. ભૂખ લાગી આવો ખાવા બાવાનું કરીએ ઘેર જઈને. હું કહે તું વાદળો કરે? હા હા દોરો દપ થઈ જાય વાદળો. પાણી જ નહીં ખુશી કરવું વરાર જ રહી. 2 દાડાથી ગમે તેથી હોય પણ પજબલ 2 દાડાથી ચોપડી વચ્ચે બેસી ગયેલો ભાઈબંધ આવવાથી કહેવું પડતું નહીં. ભણવાની ધૂન લાગી જઈ હવે એની. The next day. જય માતાજી. વિડીયો જોતા બધાને રામ રામ. એ વખતે બધા મજામાં જશે કે રાતના આપણે જો ઊંઘી રહેતા તો ભેંસ વિવાળી નથી અને કતારમાં 10-15 મિનિટ ઘેર જાય એટલે દૂધ ભરાઈને ચાય નહીં પીધી એટલી વારમાં ફોન આવી ગયો વિવાઈ જાય. વિવાઈ જાય લગભગ 15-20 મિનિટ જેવું થયું છે ભેંસ વિવાય. એટલી વારમાં તો જો અપાડ ઊભો થવા મળે હવે પલટી મારી જશે પછી. 2 દાડા આપણે ઊંઘવા આવ્યા હતા તો વિવાઈ જાય. હું તો રાતે વિવાવી હતી પણ ના વિવાની અત્યારમાં વિવાઈ જાય. જોઈ રહેશે બે કેવો રહે મારો. લગભગ મોટે ભાગે એવું જ બને. આપણો ભલે રાહ જોઈને ગમે તેવું બેઠા હાજર હોય પણ લગાર જો કાકા પાછા થયા હોય તો પીવી જાય. આ ગાય નહીં એવું થયું. આ ગાય રાતે વિવાઈ જઈ હતી. પેલી ગાય રાતે એકલી જ વિવાઈ જતી આપણે હાજર નહોતા એટલે આવું જ થાય. 2 દાડાથી રાતે આપણે ઊંઘવા આવતા હતા તો એ નથી વિવાતી. અત્યારમાં સવારમાં ઘેર દૂધ ભરાવા જાય એટલે આપણે વિવાઈ જાય. જો હાથે કોસરી ઉતારેલી છે પણ ટાઈમ થઈ ગયો. તો વખત દિવ્યાએ કોઈ કામ કરી નહીં આજે સવારે 4 જ વાટી નહીં. જોઈએ નહીં મારે ખાસે ટોપો કરવા નહીં. 2 જ થયો હજી તો 5 ને 7-8 થશે એટલે ફટાફટ તાલ થયો. વારા પરથી બધાને કૂવા મોકલી દીધો. એકનો એક મૂકી આવે ને બીજો ને ત્રીજા ને ઉતાવળ પડતી જેવું બધું. ભેંસને ચોખ્ખી કરી દીધી. પાડાને થોડું ચકરાઈ દીધું, ધરી ખવડાવી દીધું. આ ભેંસને પૂરો નોખી દીધું. જાનનો નખાશે નવરાઈને ચોખ્ખી કરી નાખી એટલે હવે વધુ નહીં. કૂતરો હેરાન નહીં કરી. પાડાને એક લોચો આવ્યો. પૂંછડું જઈને ચકરું જાય બિચારા. જે ટૂંકું પૂંછડાવાળો પ્રતિક જ પૂંછડું આવી બકડીના જેવડું.
તો હાલ જોઈએ કે જો પૂંછડું હશે તો દબાઈ રહ્યું છે. વાંધો નહીં ને પૂંછડું શું કરવું, પણ ગમે તેવું પાડી હોય તો તકલીફ હોય, તો પાડો હોય એટલે તો વાંધો નહીં પૂંછડાને. ગમે તે ભેંસ હોય પૂંછડું ના હોય તો એની શોભા ઘટી જાય. પાડાને દવડાવે એટલે બેસી જાય, શાંતિથી ઊંઘી જાય. ભેંસને ખોરબર ખાઈ લીધું એટલે બેસી જાય. એનું પૂંછડું જોર હોય કે ટૂંકી પૂંછડીવાળો જો શું હલાવે. હા, બિચારા મોકે બોકે ઉડાડ્યું હોય તો તકલીફ પડી જાય ટૂંકી પૂંછડી પછી. જાય ખેર ઘડીક ગુમડો મારો માં બસ. ચાલો હડો જમવા બેસીએ. ડુંગળી છે પછી તો નહીં જોઈ. નવરાત્રી 12 તારીખે પૂરી થઈ જાય. નવરાત્રી અને ભાઈ પરીક્ષા નવરાત્રી જેવી તમારી 14 તારીખે. હું હાલ ગયા નવરાત્રી જતી ના રાખી ચોકન જતી રહે નવરાત્રી. તલંગે ના પર ભમરી યાર તો કોબરામાં ચોટેલું હતું તે પાછળથી મને યાર ડંખ મારતી છે.